નમસ્કાર મિત્રો, એજ્યુકેશન મિત્ર પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે ટેટ ટાટ હેજ ટાટમાં મનોવિજ્ઞાનના એવા બુદ્ધિના 50 પ્રશ્નો લઈને ઉપસ્થિત થયા છીએ. સો લેટ્સ સ્ટાર્ટ. ક્વેશ્ચન ફર્સ્ટ. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કઈ ભાષામાં થઈ? આન્સર ફ્રેન્ચ. ત્યારબાદ હાવર્ડ ગાર્ડનરે કયો સિદ્ધાંત આપ્યો? બહુ આઈએમપી ક્વેશ્ચન છે, બહુ બુદ્ધિમત્તાનો. ત્યારબાદ વિશ્વમાં પ્રથમ સમૂહ બુદ્ધિ કસોટી કયા દેશમાં લેવાઈ હતી? અમેરિકામાં લેવાઈ હતી અને બિને અને સાયમન દ્વારા લેવાઈ હતી. ત્યારબાદ EQ મતલબ ઇમોશનલ ક્વોશન્ટનો ખ્યાલ કોણે આપ્યો છે? આન્સર છે ડેનિયલ ગોલમેને આપ્યો હતો. ત્યારબાદ ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપ્યો? તો સ્ટને આપ્યો હતો, જેમાં બુદ્ધિના ઘટકીય અનુભવ અને સંદર્ભગત એવા 3 અવયવો આપ ધ્યાન રાખશો. થ્રીડી તો સ્ટનબર્ગ, એવી રીતે યાદ રાખશો. ત્રિપરિણામ દર્શક સિદ્ધાંત કોણે આપ્યો? તો ગિલફર્ડે આપ્યો હતો. બહુવિધનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો ગાર્ડનર. તો ગાર્ડનમાં બહુ બધી વિધિઓ થાય છે. ગાર્ડનમાં બહુ બધી વિધિઓ થાય છે, એવી રીતે આ પ્રશ્નને આપ યાદ રાખી શકો છો. હળવી મનોદુર્બળતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 50 થી 69 હોય છે. મધ્યમ મનોદુર્બળતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? 35 થી 49 સુધીનો. તીવ્ર મનોદુર્બળતાનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 20 થી 34 સુધીનો. અને અતિ તીવ્ર મનોદુર્બળતા 20 થી ઓછો હોય છે. ત્યારબાદ જેપી દાસે કયો સિદ્ધાંત આપ્યો? તો જેપી દાસે પાસ સિદ્ધાંત આપ્યો. પાસ, એવી રીતે આપ યાદ રાખી શકશો. આ 4 પ્રકાર એના હતા. ત્યારબાદ બુદ્ધિમાપનના પિતા તરીકે કોને ગણવામાં આવે છે? તો આલ્ફ્રેડ બિનેને. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ પ્રથમ બુદ્ધિમાપન કસોટી રચનાર કોણ હતું? તો બિને અને સાયમને રચી હતી. ત્યારબાદ ગુજરાતમાં અને ભારતભરમાં સૌપ્રથમ સમૂહ બુદ્ધિમાપન કસોટીની રચના કરનાર કોણ હતું? તો ગુજરાતને લગતો ક્વેશ્ચન છે, તો આપ યાદ રાખશો ડોક્ટર કેજી દેસાઈ. ત્યારબાદ બુદ્ધિનો દ્વિઅવયવી સિદ્ધાંત કોણે આપ્યો છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, સ્પીયરમેને આપ્યો હતો. ત્યારબાદ ડોક્ટર ગુણવંત શાહે રચેલ સમૂહ બુદ્ધિમાપન કસોટી કેટલી વર્ષના વિદ્યાર્થીઓ માટે હોય છે? આન્સર છે 16 થી 25 વર્ષ સુધી. ત્યારબાદ સ્પીયરમેને બુદ્ધિના કેટલા ઘટક અવયવ આપ્યા છે? તો સ્પીયરમેને 2 ઘટકો આપ્યા છે, અવયવ આપ્યા છે, સામાન્ય અને વિશિષ્ટ. બુદ્ધિનું બહુ અવયવી સિદ્ધાંત કોણે આપ્યો છે? તો થ્રસ્ટને આપ્યો હતો. ત્યારબાદ કયા મનોવૈજ્ઞાનિકે 8 પ્રકારની બુદ્ધિ આપી છે? તો ગાર્ડનરે આપી છે. અગર ઓપ્શનમાં 9 હોય તો આપ 9 ટીક કરશો, કારણ કે બાદમાં ઉમેરાઈ હતી. આરટીઈ એક્ટ 2009 ક્યારથી અમલમાં આવ્યો છે? આન્સર છે 1 એપ્રિલ 2010 થી. નવો ક્વેશ્ચન છે, આરટીઈઆઈએમ નું નવું સોંગ કયું છે? आंसर છે सुनो घंटी बजी स्कूल की चलो स्कूल तुम्हें पुकारे. સ્કૂલ ચલે હમ પહેલા જે હતું તે હવે આ પ્રકારે થઈ ગયું છે, જેમાં સુનીતિ ચૌહાણ અને સોનુ નિગમે એને ગાયું છે અને જાવેદ અખ્તરે તેને લખ્યું છે. મોટિવેશન શબ્દ કયા લેટિન શબ્દમાંથી આવ્યો છે? તો મૂવર. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આવું કયા મનોવૈજ્ઞાનિકે કહ્યું છે? તો ગેરટે કહ્યું છે. પ્રેરણા ના મળે તો વ્યક્તિ ગેરમાર્ગે દોરી જાય છે, એ રીતે આપ યાદ રાખશો. પ્રેરણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો મેસ્લોએ. ઇમોશન આવેગ એ કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો છે? ઇમોવર્સ. અધ્યયન એ પૂર્વાનુભવના પરિણામ સ્વરૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર છે. આ વ્યાખ્યા કોણે આપી છે? સીટી મોર્ગને. ત્યારબાદ અભિક્રમિત અધ્યયનનો જન્મદાતા કોણ છે? સ્કિનર. ગેસ્ટાલ્ટનો અર્થ શું થાય છે? સમગ્રતા.
આંતરસૂઝ ઇનસાઇટ લર્નિંગ નો સિદ્ધાંત કોણે આપ્યો છે? કોહલરે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે બધા. સુતડકોનો ખ્યાલ કોણે આપ્યો છે? સ્કિનરે આપ્યો છે. ત્યારબાદ શાસ્ત્રીય અભિસંધાન કોણે આપ્યો છે? ઇવાન પાવલોવે. કારક અભિસંધાનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સંકેત અભિસંધાન. ત્યારબાદ તત્પરતાનો નિયમ કોણે આપ્યો છે? થોર્નડાઇકે આપ્યો છે. અનુભવ શંકુનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એડગર ડેઇલે. રોબર્ટ ગેને આપેલા અધ્યયનના કેટલા પ્રકારો છે? 8 પ્રકારો છે. યુનેસ્કો અહેવાલ પંચના અધ્યક્ષ શ્રી કોણ હતા? જેક્સ ડેલોર્સ. રૂસોનું શિક્ષણ દર્શન શેના પર આધારિત છે? તો રૂસો પ્રકૃતિવાદી હતા, તો પ્રકૃતિવાદ. જ્હોન ડુઈ શેના પર ભાર મૂકે છે? સામાજિક શિસ્ત પર. વાર્તાનું શાસ્ત્ર તથા દીવા સ્વપ્ન જેવા પ્રખ્યાત પુસ્તકો કોણે લખ્યા છે? આન્સર છે ગીજુભાઈ બધેકાએ, જેને મૂછાણીમાનું પણ બિરુદ મળેલ છે. ત્યારબાદ પ્રૌઢ શિક્ષણમાં કઈ વય જૂથની નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવવામાં આવે છે? 15 થી 35 વર્ષ સુધીની વય જૂથના નિરક્ષર લોકોને. ત્યારબાદ IEDC નું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસએબલ્ડ ચિલ્ડ્રન. ત્યારબાદ અધ્યાપનના સૂત્રોની વાત સૌ પ્રથમ કોણે કરી હતી? તો હર્બર્ટ સ્પેન્સરે. ત્યારબાદ વેલ્ટને તેને વ્યાપક બનાવ્યા હતા. સંકેત અધિગમનો સંબંધ કોની સાથે છે? તો પાવલોવના અનુસંધાન સાથે. ખેલવિધિનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? તો બાળકોને શીખવવા માટે. આગમન વિધિ એટલે શું? તો વિશિષ્ટથી સામાન્ય તરફ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આગમન નિગમન વિધિ સામાન્ય રીતે શેમાં વપરાય છે? તો ગણિતમાં વપરાય છે, વિજ્ઞાનમાં અને વ્યાકરણમાં પણ વપરાય છે. હ્યુરિસ્ટિક મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો વિદ્યાર્થી પોતે જાતે કરીને શીખે એ સિદ્ધાંત છે. પ્રોજેક્ટ પદ્ધતિની સૌથી ઉત્તમ બાબત કઈ છે? તો વૈજ્ઞાનિક રીતે આ પદ્ધતિ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. પરિપક્વતાથી બાળકનો ડેશ થાય છે જ્યારે શિક્ષણ તાલીમથી ડેશ આવે છે. તો પરિપક્વતાથી બાળકનો સાહજિક વિકાસ થાય છે અને જ્યારે તાલીમ મળે છે તો તેની અંદર કુશળતા આવે છે. ક્રિયાત્મક સંશોધનનો વિચાર કોણે આપ્યો છે? તો ક્રિયાત્મક સંશોધનનો વિચાર સ્ટીફન કોરેએ આપ્યો છે. તો વિદ્યાર્થી આ અમારા 50 પ્રશ્નો હતા જે ખૂબ જ આઈએમપી છે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો આપના મિત્રોમાં ખૂબ જ શેર કરશો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને કોઈ મટીરિયલ તમને જોઈતું હોય કોઈ કન્ટેન્ટમાં તો તમે અમને એના વિશે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.